खुल जा सेम सेम अनबॉक्सिंग बाकी लागे हमारे मुहूर्त करवाने કારણ કે ભાઈ પહેલી વાર ભાઈ કેક વગેરેનો બર્થડે ઉજવાયો એ પછી પાર્ટી હોય તો કેક રાખી બના દેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો મંચુરિયન તૈયાર થઈ ગઈ એમાં તો હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ હર હર મહાદેવ તો આપણે જબાઈચરમાં થોડાક વહેલા ઉપર થઈ જાય કારણ કે આજ જવાનું આજ છે બુધવાર એટલે થોડુંક વહેલા કારખાને જવાનું હતું તો હાલો પહેલાં થોડોક નાસ્તો ને એવું કંઈક કરી લઈ નાસ્તો કરીને આપણે એકલા જ ને રીટાબેન ને શારદાબેન એને રજા છે હવાનો નજારો મસ્ત દીને એવું કરતા આપણે ઊભા થઈ ગયા તો હાલો પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી ચા પાણી પીએ પછી આપણે ડાયરેક્ટ ઓફિસે કારણ કે ઓફિસે તો હોય તો કંઈક શૂટ કરશું નાસ્તામાં કંઈ શોખ જોઈ જરાક પડી એ થોડી તરબૂચ છે પણ મળીને હાલત જ પહેલાં દરેક નાસ્તો કરી લઈ હવે પહેલાં નાસ્તો કરી લઈ પછી ચા પાણી પીને પછી ભાગીએ આપણે ઓફિસે તો ફેમિલી આપણે જાઓ નાસ્તો કરી લીધો અને ભાઈ આવું તમને સવાર વાતાવરણ તો આવું ગામડામાં જોવા મળે શેકલા ને એવું મસ્તીને બોલતા એવું લાગે ઉઠતા હોય ચાલો ભાઈ નજારો તો કંઈક કલાક હોય નથી પાછો દી નહીં વગર થોડાક વહેલા હારું પાથી કારણ કે જવાનું તો 5 વાગે પણ આપણે સિવાય 5 વાગે કંઈ ઊભો ન થવાનું એમ હોઈ રહ્યો ફોન તો ઓફિસે તો આવ્યો જગાડો મારા પપ્પાએ ફોન કરી બાબા એટલા બધા કોણ વહેલા ઉપર 5 વાગે કારણ કે ભાઈ અત્યારે થઈ જશે 7:30 આવવાનું તો આપણે 5 વાગે ચાલો પહેલાં આપણે ચા પી લઈ બપોર પછીની પાછી રજા આખો દી નથી ચાલુ બપોર પછીની પાછી રજા એટલે વીઆઈશું પછી ઘરે ચાલો ફેમિલી ચા પી લઈ પહેલાં ચાલો ફેમિલી આપણે જાવ ભાઈ ચા પાણી પી લીધા હે ભાઈ કેવો શેકલાનો અવાજ મસ્ત લાગે ને હવે ગામડામાં આવી ભાઈ ગામડામાં મોજ જ કાંઈક અલગ હોય ચાલો ફેમિલી હવે આપણે જઈએ ફટાફટ કારખાને ફેમિલી આપણે તો ભાઈ અત્યારમાં ઓફિસે પહોંચી ગયા છે અને બધા તો આગળ લેવાય એમ તો થોડા બધા ખાલી હે બધા ડાક ડમરૂટ ઝપટ બોલે ખાલા ફેમિલી કામ કરવા પડી અત્યારે ફેમિલી જો અત્યારે વાગી જશે 9 અને આપણે આવી ગયો છે ઓફિસમાં કાંઈ જાજી પબ્લિક છે નહીં કારણ કે બધા આગે લાવે બપોર સુધી ચાલુ હોય એટલે ન આવે ઘણા કારણે તો હાલો પહેલાં આપણે ચા પી લઈ તો ફેમિલી આપણે જો ભાઈ કારખાનેથી વ્યાવસાય ઘરે કારણ કે લાઇટ તો કયું નહીં વધી પણ જનરેટરમાં કંઈક ખોટકાઈ એટલે કાંઈ પાછું કાંઈ ચાલુ ન કર્યું તો હાલો ફેમિલી હવે પહેલાં આપણે જમી લઈ જમવામાં જો આપણે ચણાનું શાક છે ડુંગળી રોટલો ને રોટલી તો હાલો ફેમિલી પહેલાં આપણે જમી લઈ તો ફેમિલી આપણે જો જમી લીધું અને જમીને હવે ઘડી પર આરામ કરી લઈ તો હાલો હવે મોડેકલા પાછા આપણે મળ્યા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો ફેમિલીમાં પાણીબેન જાવ ને સ્પેશિયલ આમ ચોકલેટ દેવા અમારા પાણીબેનનો બર્થડે છે खुल जा सेम सेम अनबॉक्सिंग बाकी लागे हमारे मुहूर्त करवाने चॉकलेट नो खेले भाई मैं मना तो साफ हेलो सार तो सा बनाओ मैं मने बनाई ना हालो चॉकलेट खाई बनाई ना तो फैमिली હવે જો અમારા બર્થડેની પાર્ટીની તૈયારી થઈ ગઈ ચાલુ કે આ બેન અમારે કે કેક ને લાવી કાફી નાખો તમે આવ્યા નહોતા હા તો અમારે કેક જ છે મંચુરિયનની પાર્ટી છે અમારા ભાણીબેન કારણ કે ભાઈ પહેલી વાર ભાઈ કેક વગેરેનો બર્થડે ઉજવાયો એ પછી પાર્ટી હોય તો કેક રાખવી પડે કાયદાસર પાર્ટી અમે તો કહેતા કેક લઈ આવો લેતા આપણે બીજો બર્થડે આવેલો આવે ને તે દી વાત
તી તો તી પાછી ઘડિયા ઘડિયા કાંઈ એકવાર ઉજવી નાખવાનું હોય ઘડી તો દર વર્ષે આવે કાઈ નહીં પલોટે ઉજવાનું છે જે એકવાર આ તો એના આયા આ પ્લોટ જ છે ત્યાં આ તમારું ઘર કહેવાય તો ફેમિલી જો કે આવી રીતે મંચુરિયન બનાવે તળી નાખા તળવાનું બાકી હાલો ફેમિલી કરી ફોન મને એમાં જોઈ ફેમિલી આપણે જો ઘરે મંચુરિયન ને એવું બનાવતા હતા અમે કે એક બે રીલ શૂટ કરી લે કારણ કે અત્યારનું લોકેશન તો મસ્ત ને આપણે રીલ શૂટ કરવી તમે હાલો થોડીક રીલ એક રીલ શૂટ કરીને એક હતી બાકી તો હું નાની એક બટકું લઈને નજારો જો તમે કેટલો મસ્ત કેટલો જોરદાર લાગે ભાઈ તો ડાયલોગ યાદ કરે છે હાલ તો ભાઈ ડાયલોગ યાદ કરે તો એક બે રીલ ફટાફટ ઉતારી લઈ તો ફેમિલી આપણે તો ભાઈ રીલ ઉતારીને બી આવે છે પાછા ઘરે બસ સવારની તૈયારી કરો હવાની તારી કરું ભાઈ છે કે સોળા ફોલું મને તો ગમે ઈ ભાવે મને તો ગમે ઈ ભાવે હે તિયા હું તો મોટભાઈ ને મોટભાઈ ખાઈ લે અમારા બર્થડે વાળા બેન તો કોથમરી મળે છે ને હવે મંચુરિયન તૈયાર થઈ ગઈ એમાં આખો દી માં રીટાબેન વિડીયોમાં બીજી વાર આવી તું વિડીયોમાં આખો દી ઉતારે તો બીજી વાર કેમ તું ના આવતો ભગવાન અમે તો આય સી તું નતો આય તો ફેમિલી આપણે મંચુરિયન થઈ ગઈ છે તૈયાર તો ફેમિલી આપણે જો ભાઈ મંચુરિયન થઈ ગયું છે તૈયાર આવી રીતનું બન્યું હોય કારણ કે ભાઈ દુકાન જેવું તો ભાઈ દેખાવ ન પણ ટેસ્ટ તો એવો હોય કા ભાડી બેન કેવું હોય મસ્ત હે ખોટા વખાણ કરે ખારા ખાસા આસુ તાર માથે ખાવ એટલે વખાણ સારા જ કરવાના નબળા હોય તોય ખારી મોળી હોય તો વખાણ સારા કરવાના કે મારા ભાણીબેન ને નહોતા લાવતા પણ મેં કીધું કે લેતા હોય એટલે અમારે નાના ભાણીબેન બાકી તાર નથી ખાવાનું મંચુરિયન હા ખે હવે એમ એને કરીએ હવે નાની બેન ને રીગા કરી દે કારણ કે ઈવડા ભાઈ ભણવા ગયેલા હતા એટલે હું આપણે થોડાક વહેલા આવી તો હાલો ફેમિલી આપણે પહેલાં જમી લઈ તો હાલો ફેમિલી હવે ભાઈ મંચુરિયન ને બધું ખાઈ લીધું ભાણીબેન તો ઘડીક વાર રાત હુઈ દે હું ગાવા મળી ને મીરા કારણ કે અમારે બે ભાણીબેન બીજા હે એ એક ગાડીમાં જાય નહીં એટલે અમારે ઋષિકભાઈ અત્યારમાં કોટડા વ્યા એટલે પેલા ઉષા કોટડા મેચ આવ્યા પછી આપણે 3 જણા પાછા વ્યા હતા હાલ આપણે રહી ઘડીક વાર ધાબામાંથી બેસી તો ફેમિલી ભાઈ આપણે જો અત્યારમાં વ્યા છીએ ધાબા પર એટલે મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે પછી ઓલી સિરીઝ દેખાય કે એ અમારું ગામ છે ને ખબર થાય ભાઈ આપણે ફ્રી ફાયર રમતા ગમે ત્યારે કારણ કે આ ભાઈ હે કે આપણી પાસે આવીને વિડીયો એડિટિંગ કરાવી દે અપલોડ કરે પછી ભાઈ ફ્રી ફાયરમાં કારણ 2 ફોન રાખે એક ફોનમાં સાથે ભેગા આપણે હોસ્પોટથી ભાઈ એના હોસ્પોટથી વ્લોગ આ તો હવે ઉનાળો શરૂ થઈ ગયો ઊભા થાય હાલો ફેમિલી આપણે વિડીયોને એડિટિંગ કરી નાખીએ ને તો બસ આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં